મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કડીના રાજપુર ગામમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. અહીં માર્ગ પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ રાહદારી પર શ્વાને જીવલેણ હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ દ્રશ્યો જુઓ. મહેસાણાના કડીના રાજપુર ગામના છે, જ્યાં એક વ્યક્તિ શાંતિથી રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. અચાનક જ એક હિંસક બનેલા શ્વાને આ રાહદારી પર તરાપ મારી. રાહદારી કંઈ સમજે તે પહેલાં જ શ્વાને તેને બચકા ભરીને લોહીલુહાણ કરી દીધો હતો. હુમલા બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ રાજપુર ગામના સ્થાનિકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે રખડતા શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે અને હવે બાળકો તેમજ વૃદ્ધોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.